આગળ વાત સાબરકાંઠાની કે જ્યાં ટેબડા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનું પરિણામ ટેબડામાં પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થઈ ચૂક્યો છે। 77 મતથી ભાજપ ઉમેદવારે જીત મેળવી। ભાજપના મહિલા ઉમેદવાર અનિતાબેન વિક્રમભાઈ રાઠોડની જીત થઈ છે। તાલુકા પંચાયતમાં ભાજપની જીતથી કાર્યકરોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। સ્પષ્ટ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જે રીતે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ, પેટા ચૂંટણીનું પરિણામ પણ જાહેર થઈ ચૂક્યું છે। ભાજપનો ભવ્ય વિજય 77 મતથી ભાજપ ઉમેદવારે જીત મેળવી છે। શૈલેષ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયેલા છે। શૈલેષ, જે રીતે આજે પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું, ટેબડા તાલુકા પંચાયતની બેઠકનું પરિણામ પણ જાહેર થઈ ચૂક્યું છે, શું જાણકારી આ બેઠકને લઈને? જે વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાની જે પોશીના તાલુકા પંચાયત છે તેની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી। જે 20 સીટોમાંથી જે આમ આદમી પાર્ટીને 9 સીટો મળી હતી, બીએપીને 1 મળી હતી, કોંગ્રેસની 6 હતી અને ભાજપની 3 હતી। જ્યારે આ જે ટેબડા બેઠક છે, ટેબડા બેઠક ભાજપે કબજે કરતો હવે ભાજપની બેઠક 4 થઈ છે। અત્યારે હાલ જે સત્તા છે આમ આદમી પાર્ટીની છે, તો આ પેટા ચૂંટણી હતી, પેટા ચૂંટણી ટેબડા ઉપર જેનું 29 તારીખે મતદાન થયું હતું। 81% મતદાન થયું હતું। મતદાનમાં જે ભાજપના અનિતાબેન રાઠોડ છે તેમને 77 મતે વિજય થયો છે। આમ 3492 માંથી 2839 મતદારોએ મતદાન કર્યું હતું। એમાં અનિતાબેનને 1130, બબીબેન પરમારને 621 અને શિલ્પાબેન શંકરભાઈ પરમારને 1053 મત મળ્યા હતા। આમ 3 ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની 3 મહિલાઓ વચ્ચે મતદાન યોજાયું હતું, જેમાં મતગણતરી આજે હાથ ધરવામાં આવી હતી। પોશીના મામલતદાર કચેરીએ મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 77 મતે અનિતાબેન રાઠોડનો વિજય થયો છે। ત્યારબાદ ટેકેદારો સાથે વિજય ઉત્સવ મનાવ્યો હતો। ઉર્મિલા, બિલકુલથી આભાર વિગતો સાથે જોડાવા બદલ।